જય લક્ષ્મીનારાયણ બધાને. આ તો ટાઈમ મળ્યું છે એટલે એક પ્રોજેક્ટ ઉપર હું કામ કરતો હતો. હવે પ્રોજેક્ટ તો બી 95% કમ્પ્લીટ છે, પણ 5% બચી ગયું છે એટલે નહોતું. પણ હવે આ સમય જોઈને એમ લાગે છે કે આજે એ પ્રોજેક્ટ બતાડી દઉં, કારણ કે મારું પોતનું ફાઇનાન્સનું કામ છે ને. હમણાં હું પાછલા 4-5 વર્ષથી સમાજમાં જોઉં છું કે આપણા અહીંયા લોકો કરજામાં કે ખાડામાં ખૂબ ડે બાય ડે ઉતરતા જાય છે. એનું કારણ શું છે? આવક તો ઓછી થઈ ગઈ છે, એ તો એકદમ કન્ફર્મ છે, પણ આપણા જે ખર્ચા છે ને એ પણ અનલિમિટેડ વધતા જાય છે. તો અગર ખર્ચાની એક હું લિસ્ટ એમ જ બનાવતો હતો, મેં મારા હિસાબે હજી ટ્રાય કરી છે પણ હજી કમ્પ્લીટ નથી, પણ હું ડિસ્પ્લેમાં બતાડ કરીશ. આ એક ખર્ચાની લિસ્ટ છે. આ એક ખર્ચો અમારો 1996 ગ્રુપ તરફથી અમે એમ જ ટ્રાય કરતા હતા. એના માટે મેં લખ્યું છે કે અગર આપણે ધંધો કરી કે ધંધો ના કરી, પણ અમુક ખર્ચા એવા છે કે જે એ લાગે જ છે. ભલે તમારા ભાડા આવે છે, વ્યાજ આવે છે યા કાંઈ નથી, પણ અમુક ખર્ચા લાગે જ છે. આ સ્ક્રીન ઉપર તમને એ દેખાય જ છે કે એ કેટલા ખર્ચા છે ને આપણા કેટલા છે. થોડુંક સ્ક્રોલ કરતા આવજો સાગરભાઈ. જેમ કે આ તમે જોશો મંથલી એક્સપેન્સીસ જે સાલમાં મહિનામાં તમને લાગે જ છે. ઘરના ભાડા છે, ઈએમઆઈ છે, ઇલેક્ટ્રિક બિલ છે, કેબલ છે, વાઈફાઈના રિચાર્જ છે. આજકાલ મોબાઈલ આપણા ઘરમાં નવું હોય તો નવું રિચાર્જ કરવા પડે છે. તો એ પણ પહેલાં એક જ ફોન રહેતો, ટેલિફોન હવે નવું થઈ જાય છે. ઘરમાં પણ વાઈફાઈ છે, ઓફિસમાં પણ વાઈફાઈ છે. પછી તમે જો મંથલી મેન્ટેનન્સ લાગે છે, ફ્લેટના લાગે છે, ઘરના લાગે છે. ઘરના સાલભરમાં આપણે જે ઘઉં, ચોખા, દાળ એ પણ જે લઈ છીએ એના પણ ખર્ચા જો. પછી ઉનાળે જેમ કે આપણી નિયાણી આવે, વ્યવહારિક આપણે સામાજિક હોળી દિવાળીના જે તહેવારના જે આપણે લેતી દેતી કરવી પડે, એ આપણે સમજી લો કે ઘરના ખર્ચા છે. બીજું આપણું સ્કૂલ કોલેજના ખર્ચા જો. સ્કૂલ કોલેજમાં જે ઈયરલી આપણે સ્કૂલની ફીસ લાગે છે, ટ્યુશન ફીસ લાગે છે, બસના લાગે છે, વેનના, ડ્રેસના, સ્ટેશનના. આ પેલા સ્કૂલનો ખર્ચો નહોતો. ઉમિયાશંકરમાં ભણતા હતા, 5 રૂપિયા ફીસમાં કામ થઈ જતું હતું. હવે આજની તારીખમાં આપણા છોરા બધા કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે, પિકનિકના લાગે છે. એના પછી તમે જોશો ટ્રીપ થાય છે, એન્યુઅલ ફંક્શન થાય છે, એનામાં ખર્ચા પણ આપણે કેટલા લાગે છે. એના પછી થર્ડ છે આપણું વ્હીકલના. ગાડી ઘોડા આપણા વધી ગયા છે. પેલા આખા ઘરમાં એક કાર રહેતી, 2 રહેતી. હવે કારું જેટલી વધશે એટલી ગાડીઓ, 2 વ્હીલર પણ વધી ગઈ છે. એનામાં તમે જોશો તો એના ગાડીના ધોવાના, ફાસ્ટેગના, રિચાર્જના, રિપેરના, ઇન્સ્યોરન્સના, ટાયરના, ચાલનના, કારની બાઇકને ઇન્સ્ટોલમેન્ટના. એટલે આ પણ ખર્ચા છે. હવે પછી આપણો આવી જાય છે મેડિકલ ખર્ચો. મેડિકલ ખર્ચો જે આપણા ઘરમાં અગર ઓલ્ડ લેડીઝ હોય તો ડાયાબિટીસની દવાઈઓ જે પણ રિપોર્ટ કરાવે છે. આ નાનકડી મોટી વાયરલ આવે તો રિપોર્ટ કરાવવા છે. આપણે રિપોર્ટ કેટલા મોંઘા છે એ તો પણ બધાને ખબર છે. રિપોર્ટના ખર્ચા જોશો તો એ પડશે. બોડી ચેકઅપનો યરલી થાય. પછી આપણે આવે છે ફેસ્ટિવલ ઇવેન્ટ, સમાજના વાર્ષિક સમાજના લાગા લાગે છે, એસોસિએશનના લાગા લાગે છે, જ્યાં પણ બીજે તમે મેમ્બરો એના લાગે છે. વાર્ષિક આપણા કચ્છના મિલન થાય છે, ગણપતિના ઉત્સવ થાય છે, ત્યાં આપણે લાગે છે. ગુરુ પૂર્ણિમા જેમ કે થઈ ગઈ એક્ઝામ્પલ, ત્યાં બી તમને ફંડ બધાને ડોનેટ કરવું જ પડે છે. નવરાત્રિમાં દેવું પડે છે, સમૂહ લગ્ન દેવું પડે છે, ગૌશાળામાં દેવું પડે છે, બીજું દાન ધર્મ કરવું પડે છે. પછી એના પછી છે યુવા સંઘ ને યુવક મંડળને જે અલગથી પ્રોગ્રામ થાય છે, એ બહુ સારા ઇવેન્ટ થાય છે. એમાં પાર્ટિસિપેશન લેવું બહુ જરૂરી છે, પણ એ પણ ક્યાંક ને ક્યાંક આપણે ખર્ચા લાગે જ છે. પછી આપણે જોશું સેલિબ્રેશન. હવે દિવાળી પૂજનમાં આપણા થાય, સ્વીટના થાય, ડ્રાયફ્રૂટના થાય, બધી મેમ્બર ફેમિલીના એસેસરીઝના, કપડાના એ પણ ખર્ચા થાય. પછી એનિવર્સરી, આજકાલ એનિવર્સરી મનાવવાનું, બર્થડે મનાવવું પણ એ પણ ઘણું બધું વધી ગયું છે. એના માટે ખર્ચા વધારે છે. ફ્રેન્ડલી ફ્રેન્ડ્સ ગેટ ટુગેધર આપણે કરી છીએ, એના પણ કેટલા ખર્ચા થાય છે. હજી સ્ક્રોલ કરો ભાઈ. પછી આપણા ટૂર્સ એન્ડ ટ્રેવલ્સમાં, લગ્ન પ્રસંગમાં, મેળા પેણામાં જાય છે, ક્યાંક સાસરા ગયા છે, ક્યાંક હાડાનું કાંઈક બીમાર છે, કાંઈક છે, એના આવવા જવાની ટિકિટ, મામેરા પછેડાના જેમ પ્રોગ્રામ છે, સાસરિયા ટ્રાવેલિંગ લખ્યું છે, પર્સનલ આપણે ટ્રાવેલિંગને પિકનિક કરી છે. પછી આપણા પર્સનલ એક્સપેન્સીસ જો, પેટ્રોલ કેટલા લાગે છે, નાસ્તો કેટલા લાગે છે, ડ્રિંક્સ કેટલા લાગે છે, આઈસ્ક્રીમ, ફ્રૂટ, પિક્ચર આપણે ટોકીઝમાં જોવા જઈએ છીએ, મોલમાં જઈએ છીએ, ડિનર કરીએ છીએ, ઓનલાઈન સ્વિગી, ઝેમેટો એ પણ કેટલું વધી ગયું છે. હજી આનમાં મેં જે વ્યસનના ખર્ચા એ નથી એકદમ ડિટેલમાં લખ્યા, પણ એ પણ છે. ઘણા મેન્સના સ્પાના છે, વુમેન્સ બ્યુટી પાર્લર લખી છે, છોકરાની પોકેટ મની છે, મહેમાન ખાતીકાર છે. આજે આપણે ત્યાં મહેમાન આવશે તો એને ફરવા તેડી જવા પડશે. એના માટે કાંઈક ખમણ, ઢોકળા, સેન્ડવિચ, કાંઈક આપણું શ્રીખંડ કાંઈક પણ લઈ આવવું પડશે. એ પણ નાનકડા બારીક ખર્ચા છે. પછી આ લક્ઝર, પછી આપણે અહીંયા લેપટોપ, આપણા ગેજેટ ઘરમાં કેટલા વધી ગયા છે. રેફ્રિજરેટરથી વોશિંગ મશીન. પહેલાં આપણી બાયમણું જે આપણી માવું હતી, 4 વાગે ઉખડીને સીગડી ફૂંકતી હતી, ને આજ તમને તો કાંઈ નથી. સીધું ગીઝર ચાલુ કરવું છે, સીધું વોશિંગ મશીન કરવું છે. કોઈ તમને એ કામ જે આપણી પહેલાં ડોહીમાં હું કરતી એટલો આપણે નથી. જેટલા ગેજેટ વધશે એના રિપેર વધશે, એના એટલા ખર્ચા પણ વધી જશે. લેપટોપ, ગેજેટ. પછી આ તમે જોશો તો એટલું જેટલું થશે એના ઇલેક્ટ્રિશિયનના, પેન્ટરના, પ્લમ્બરના, ઇન્વર્ટર થઈ ગયા છે, જનરેટર થઈ ગયા છે. આજ આપણે રહી નથી શકતા. કાલ થોડીક વાર પંખો ગયો, પણ આપણે પંખા વગર રહી નથી શકતા અમુક જણા.
તો એ આપણે ક્યાંક ને ક્યાંક એક કે ભોગ જીવનમાં આપણે જીવવું જોઈએ. આપણે ભોગ જીવનમાં નથી, આપણે ભોગ જીવનમાં જ જીવી છે, આપણે ભાવ જીવનમાં જીવન નથી જીવતા. અગર ભાવ જીવનમાં જીવન જીવવા જઈશું ને તો આ બધી પરેશાનીઓ નહીં થાય. પણ આપણે હવે બધી ભૌતિક ચીજોથી ઘણા લગાવ થઈ ગયા છે. પછી જોશો તો ટોટલ પ્રોપર્ટીના ટેક્સ છે. આનામાં યરલી પ્રોપર્ટી ટેક્સ છે, ગ્રાઉન્ડ રેન્ટ છે, ગ્રામ પંચાયત છે, આ બધા ટેક્સ છે. આનામાં મેં કોઈ ખર્ચા ધંધો કરે એ વાળા નથી લખ્યા. પગાર છે, ટ્રાન્સપોર્ટેશન છે, લેબરના પૈસા છે, આ એ કોઈ ખર્ચા આનામાં નથી. આ તો આપણા એવા છે કે તમે ધંધો કરો કે નહીં કરો આ ખર્ચા લાગનારા જ છે. આનામાં કોઈ હેવી એક્સપેન્સીસ નથી. જેમ કે ઘરમાં કોઈ એક્સિડન્ટ થઈ જાય છે એના ખર્ચા છે, લગન આવે છે, આપણે ઘરમાં રિનોવેશન કરે છે, એ હજી આ ખર્ચાની લિસ્ટમાં આવ્યા પણ નથી. કોઈના ઘરમાં જેમ કે મામેરાનું છે, સગાઈનું છે, સ્ક્રોલ કરો, થોડુંક ઉપર સ્ક્રોલ કરો, મેડિકલ જેમ કેન્સર લખ્યું છે. તો આપણે એક જ જાણકારી એ છે કે આપણે જ્યાં કરજામાં જઈ રહ્યા તો આપણું એક લાઈન લખી છે મેં, ઓછામાં ઓછું આપણે સાલભરમાં કેટલું કમાવું છે તેનું જ્ઞાન હોવું જોઈએ, જેનાથી આપણે ખોટા કરજામાં ના દબાઈએ. જે હમણાં આપણે કરજામાં જઈ રહ્યા, આપણે એકચ્યુઅલમાં કંઈક લોકો એવા છે, ઘણા તો બરા ચામતવાળા છે એનું બરાબર ચાલે છે, પણ અમુક હું કહીશ 30% લોકો એવા છે કે એને આજ પણ નથી ખબર કે મારો સાલભરનો ખર્ચો કેટલો છે. તમને આજ હું અંદાજન કહીશ ને તો બધા તુક્કો જ મારશે, મારો 4 લાખ છે, મારો 3 લાખ છે, મારો 7 લાખ છે. પણ જો આ પીડીએફ કપતી હશે તો પીડીએફ બી મળી હશે. અગર તમારા ઘરમાં કોઈ યંગ છોરો હોય એના ધંધામાં આવતો હોય 20, 22, 24 વર્ષનો, તો તમે એને જૈન જે મારવાડી વાપરે છે એમ અગર એને લખતે શીખાડી દેશો ને તમે, તો એને બજેટિંગ ખર્ચો કરતે ને આવડી જશે. ને અગર એને ખબર પડશે કે ખર્ચું કેટલું હોય તો એ પોતે એવા પગલાં ખણશે કે ધંધો કમાવું કેટલું હોય. એને એ ખબર પડી હશે કે મારા એક ફેમિલીનો સાલભરમાં 6.5 લાખ રૂપિયાનો ખર્ચો છે, તો મને 6.5 લાખનું નહીં કમાવું ત્યાં સુધી તો હું ઝીરો જ છું. તો એના ઉપર મને કેટલું કમાવું છે એના ઉપર પોતે એફર્ટ લગાડશે, દોડ લગાડશે. હવે હું તમને એક એક્ઝામ્પલ દઈ દઉં. મારા ભાઈઓ બેડમિન્ટન રમે છે, આ નિમેશભાઈનો છોકરો પણ રમે છે, નિમેશ રમે છે, ને આપણે કાજુ કતલી પણ શાયદ એના ત્યાંથી જ આવે છે, કોટેચા કરીને છે, ધીરજ કોટેચા. એના બાપે પોતે 2 છોકરા હતા, એકદમ જૈની મારવાડી છે. એનો લાઈવ દૃષ્ટાંત ઉદાહરણ છે કે એ લોકો બાપ બરાબર ધંધો કરતો હતો પણ છોકરા એટલા સિરિયસલી નહોતા ધંધામાં. તો એને એકવાર 2 છોકરાને બોલાવ્યા દિવાળીના દિવસે, દિવાળી પછી ગઈ એના પછી. એ છોકરાને કીધું કે એક કામ કરો કે આ ધંધામાં આપણી 3 કરોડની લાગત છે, આ 3 કરોડ રાખો, આ જગ્યા હું મારી આપું છું 1 લાખ રૂપિયા એનું ભાડું આપો જગ્યાનું, ને 1 લાખ રૂપિયા જે આ તમને જમાવેલો ધંધો મળેલો, નવો ધંધો કરશો તો એ લાગશે, તમને 1 થી 5 તારીખના વચમાં મને 5 લાખ રૂપિયા આપી દેવાના. હવે 1 થી 5 તારીખના વચમાં એને 5 લાખ. એને બાપાએ હજી બીજું એ કીધું કે તમે તમારા ધંધામાં માર્જિન વધારજો નહીં. તમે અગર માર્જિન વધારવા જશો, મને દેવા જશો, જે તમારું ચાલે છે, તો તમારે જે જૂના ગ્રાહક છે, જેમ કે આપણું પાટીદાર સમાજ કે એનું ગ્રાહક છે, એ અગર ધંધા રેટ તમે વધાર્યા તો એ ગ્રાહક આપણું ત્યાંથી જ ચાલ્યું જશે. તો એને એમ સ્ટેપ આપ્યા ને હવે કે 5 લાખ રૂપિયા 1 થી 5 વાળી. એનામાં બી કન્ડિશન, તેજી મંદી આવે, સ્ટોક ઓછો વધુ થાય, ક્યારેક જરૂરત પડે તો એ બાપા એને અગર 10 લાખ, 5 લાખ, 15 લાખ દે તો પર ડે ના હિસાબે બી એના ત્યાંથી વ્યાજ લઈ લે. એ પણ એ વ્યાજ એને ના મૂકે. પછી સાલભરમાં દિવાળીના પૂછે કેટલા કમાણા, તો એ છોકરો કે અરે 60 લાખ તો તમે લઈ ગયા, ને હવે પૂછો છો કે કેટલા કમાણા, તો એ છોકરો કે 8 લાખ ઉપર થયા છે. તો કે બસ 8 લાખ જ કમાણા તમે આખા વર્ષમાં. હું 60 લાખ લઈ ગયા, એ તો બધું અમે જાય જ લાગે જ, ખાલી 8 લાખ કમાણા તમે. તો કે 8 લાખ આટલું તમે હવે કેટલું. તો હવે એ છોકરો જે પોતે ઘર બેઠે ફોનમાં માલ લેતો હતો કાજુ, આજે મેંગ્લોરના ગામડામાં, ક્યાં બી સાઉથના ગામડામાં પોતે જાતે મહેનત કરીને કેમ હું પરચેસિંગ પ્રાઇસને કમ કરું, મહેનત કરીને એને ખરીદી કરીને એને પ્રોફિટ વધાર્યું. હવે એ એને ટાર્ગેટ આપ્યો છે કે હવે જે તું કમાઈશ, હવે તું લંડન જા, યુરોપ જા, સિંગાપુર જા, હવે તને એ પૈસામાંથી વાપરવા મળશે. તો એ છોકરાને એ એટલી અક્કલ આવી ગઈ કે હવે મને આટલામાંથી કમાવું, 60 તો મને બાપાને આપવા જ છે. તો થોડાકમાં આપણામાં બી થોડીક સી જૈન મારવાડી વાળી જે સ્ટાઇલ છે એ થોડીક સી આપને અપનાવવી પડશે.